કેમ છો? મજામાં? જય સ્વામિનારાયણ. તો મિત્રો, ગયા વિડીયોમાં આપણે મોનેરા વિશે માહિતી લીધેલી હતી. કમ્પ્લીટ મોનેરા. મોનેરા કોની સૃષ્ટિ હતી? બેક્ટેરિયાની. સરસ. હવે આપણે બીજા નંબરે જઈશું. RH વિટેકરની કેટલી સૃષ્ટિ હતી? 5. મોનેરા પૂરી કરી. હવે બીજી પ્રોટિસ્ટા જોઈ લો. પ્રોટિસ્ટા સૃષ્ટિ, એના વિશે માહિતી મેળવીશું. પેજ નંબર 20 NCERT માં પેજ નંબર 20 ઉપર છે. પ્રોટિસ્ટા આવી કોઈ સૃષ્ટિ નથી. પહેલા RH વિટેકરે સ્પેશિયલ પાડી. દ્વિસૃષ્ટિ વર્ગીકરણ તો જે લિનિયસ નું ભણ્યા આપણે, તો વનસ્પતિ પ્રાણી બે સૃષ્ટિઓ હતી ને, અમને અલગ પાડી પ્રોટિસ્ટા. પ્રોટિસ્ટા સૃષ્ટિની વાત કરીએ આપણે તો એના મુખ્ય લક્ષણોમાં નંબર 1 એકકોષી અને સુકોષ કેન્દ્રીય છે. આમાં જેટલા પણ સજીવોનો સમાવેશ કરેલો છે, જૂથ પાડેલા છે સજીવોના: ક્રાઇસોફાઇટસ, ડાયનોફ્લેજેલેટ્સ, યુગ્લિનોઇડ્સ, સ્લાઇમ મોલ્ડ્સ, પ્રજીવ. આ રીતે નામ પાડેલા છે. તમે આનો ઓળખો છો. હવે તમારા માટે નવા છે, પણ તમે આનો ઓળખો છો. અમીબા, પેરામીશિયમ, પ્લાઝ્મોડિયમ, આ બધા આમાં આવશે. આ તમારા માટે નવા નથી, પણ આ નવા છે. તો આ બધી સૃષ્ટિ એટલે આપણે કહીશું એને પ્રોટિસ્ટા. તો આ બધા સજીવો એકકોષી છે અને બીજા સુકોષ કેન્દ્રી કહેવાય. સુકોષ કેન્દ્રનો મતલબ ખબર છે તમને, કે કોષ કેન્દ્ર હોય ને કોષ કેન્દ્રની આજુબાજુ કોષ કેન્દ્ર પટલ આવેલું હોય. સુકોષ કેન્દ્રીઓ છે માટે સુઆયોજિત કોષ કેન્દ્ર ઉપરાંત પટલને અંગિકાઓ પણ ધરાવશે. વસવાટ ક્યાં? બધા રહેતા ક્યાં હશે? ઓલવેઝ પાણીમાં. જલદ નિવાસ સ્થાન છે. મતલબ કે પછી એ પાણી દરિયાઈ હોય કે ખારા એટલે કે મીઠું પાણી હોય, કોઈ ફરક નહીં પડતો, પણ પાણીમાં જોવા મળતા હશે. એમનું શરીર કોષકાય એટલે એમનું શરીર જે કહીએ આપણે એ એક જ કોષનું બનેલું છે, માટે એકકોષી કહેવાય. સુઆયોજિત કોષ કેન્દ્ર પટલ ધરાવે છે. પટલમાં અંગિકાઓ ધરાવે છે. કમ્પ્લીટ સુકોષ કેન્દ્રી છે. ફરક કેટલો છે કે એક જ કોષના બનેલા છે, જ્યારે આપણે બહુકોષી છીએ. પ્રચલન કરવા માટે, ચાલવા માટે, પ્રચલન કરવા માટે, હલનચલન કરવા માટે એમની પાસે કસા અથવા તો પક્ષમાં આવેલા હોય છે. કસા તમને પેજ નંબર 21 ઉપર યુગ્લિનાની આકૃતિ આપેલી છે, એમાં લાંબી એક દોરી જેવી બતાવેલી કસા કહેવાય. બરાબર મિત્રો? તો પ્રચલન માટે એમની પાસે અહીં અંગિકાઓ હોય. એમની પાસે એવું શું જોવા મળશે? પક્ષમાં અને કસા. પ્રજનન પદ્ધતિ અલિંગી તેમજ લિંગી પ્રજનન પદ્ધતિ હોય. લિંગી અને સંયુગ્મન કાં તો પછી એ ફલિતાંડનું નિર્માણ કરતા હશે. ટૂંકમાં આ તો જે મેં કીધા ને તમે, એના તમારી પ્રસ્તાવના લખી ચોપડીમાં પેજ નંબર 20 ઉપરની પ્રસ્તાવના છે. પહેલો ફકરો એમ આ જે લખેલું છે ક્રાઇસોફાઇટસ એની ઉપરનો ફકરો. હવે આની અંદર મંતવ્યો હતા. કેટલાક વૈજ્ઞાનિકો માટે આ પ્રકાશ સંશ્લેષી પ્રોટિસ્ટા હતા, તો કેટલાક માટે તે વનસ્પતિ ગણતા હતા. એટલે આમ જૂથ પડી ગયેલા હતા વૈજ્ઞાનિકોની અંદર, કે પ્રકાશ સંશ્લેષણ કરી શકતા હતા. એટલે અમુક લોકો શું કરતા હતા? વનસ્પતિ મૂકી દેતા હતા. પણ અમુક લોકો ના પડતા કે ભાઈ ના, વનસ્પતિમાં લોકો ના આવી શકે, અમુક જ પ્રકાશ સંશ્લેષણ કરી શકે છે, બાકીના નહીં કરી શકતા. પ્રજીવ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા ના કરી શકે. એટલે અમુક લોકો જે પ્રકાશ સંશ્લેષણ કરતા હતા, જેમ કે યુગ્લિનોઇડ્સ પ્રકાશ સંશ્લેષણ કરી શકાય, તો એ લોકો એને શું કરતા કે વનસ્પતિ મૂકતા હતા. પણ અમુક લોકો ના પાડતા હતા. ઓકે, ભણશો એટલે વધારે ખબર પડશે કેમ નતા મૂક્યા. RH વિટેકરે અમને વનસ્પતિમાં કેમ નતા મૂક્યા. બરાબર? વનસ્પતિની મુખ્ય લાક્ષણિકતા શું હોય? પહેલી તો કોષ દિવાલ સેલ્યુલોઝની બનેલી હોય અને હરિતકણ ધરાવશે. બરાબર? આમની પાસે તો હરિતકણ આવેલું હોય, પણ કોષ દિવાલ સેલ્યુલોઝની નથી બનેલી, માટે વનસ્પતિને એ કોષ દિવાલનું પાલન આ નિયમનું પાલન થતું નથી, માટે એમને અલગ મૂકેલા હતા. ઓકે, આ પ્રોટિસ્ટા સૃષ્ટિની અંદર પ્રસ્તાવના ચલાવી અને એના મુખ્ય જૂથમાં ક્રાઇસોફાઇટસ, ડાયનોફ્લેજેલેટ્સ, યુગ્લિનોઇડ્સ, સ્લાઇમ મોલ્ડ્સ, પ્રજીવ કોઈ પણ એક 2 માર્ક્સમાં પૂછાય. બરાબર? આજે આપણે ક્રાઇસોફાઇટસ ચલાવીશું. નાનકડો નીચેનો ટોપિક આપેલો છે ક્રાઇસોફાઇટસ. ક્રાઇસોફાઇટસ એટલે ડાયટમ્સ અથવા તો ડેસ્મિડ્સ તરીકે ઓળખાણ આપેલી છે. કેવા દેખાય?
તો હું તમને આની અંદર પાછળ એક ચિત્ર મૂકી દઈશ એટલે ખબર પડી જશે કે આવા દેખાય છે. જુઓ આવા. આ ડેસ્મિડ છે જે ક્રાઇસોફાઇટસ કહે. હવે જે તમને દેખાઈ રહી છે આ રહ્યું એ સિલિકાની બનેલી ડાયટોમિયસિસ અર્થ છે. ઓકે, ડાયટમ્સ. અને ડેસ્મિડ્સ એટલે સોનેરી લીલી કહેવાય, એવું લખેલું છે કૌંસમાં. ગોલ્ડન આલ્ગી મતલબ કે સોનેરી લીલ નથી પણ એના જેવું દેખાય. ઉદાહરણ પૂછાય ક્રાઇસોફાઇટસ નો ડાયટમ્સ અને ડેસ્મિડ્સ નો સમાવેશ કરવામાં આવ્યો છે. ક્યાં રહેતા હશે? હમણાં તો કીધું આપણે કે આ લોકો ક્યાં જોવા મળતા હશે? મતલબ કે ખારું પાણી હોય કે મીઠું પાણી હોય એની અંદર આ લોકો જોવા મળતા હશે ક્રાઇસોફાઇટસ. પોષણ પદ્ધતિ કેવી? પ્રકાશ સંશ્લેષી છે, પોતાનો ખોરાક જાતે બનાવી શકે છે અને મહાસાગરોના મુખ્ય ઉત્પાદકો કહેવાય. મહાસાગરોની અંદર ઘણા બધા સંખ્યામાં જોવા મળતા હશે. મુખ્ય ઉત્પાદકો મહાસાગરોના આયરા એમસીક્યુ બનશે, યાદ રાખજો. હવે આમની કોષ દિવાલ શેની બનેલી એવો પ્રશ્ન પૂછાય તો નામ યાદ રાખજો, સિલિકાની બનેલી હશે. અને સાબુના બોક્સની જેમ કે સાબુની જે સાબુદાની હોય ને એમાં આપણે સાબુ મૂક્યો હોય તો બંને વચ્ચે કેવી રીતે ગોઠવાતું હશે? આમનું જે શરીર છે ને એ આ રીતે જોવા મળે છે. ખરેખર વાસ્તવમાં દેખાય છે કે આ રીતે જોવા મળે છે, બરાબર. અને એમની અંદર આ રીતે સિલિકા જોવા મળે છે. અહીંયા આવી રીતે છે, બરાબર. એમની કોષ દિવાલ આવી રીતે બે આચ્છાદિત થયેલા પડ જે કહીએ સિલિકા એની બનેલી હશે. અને સિલિકા એટલે માટી, રેતી કહીએ આપણે, એની મજબૂત દિવાલ છે. માટે આ અવિનાશી છે, જલ્દી નાશ પામતી નથી. અને ક્રાઇસોફાઇટસ જે હશે ને જ્યાં રહેતા હશે પછી ત્યાં અમુક સમય સુધી રહેશે, આવી રીતે રહેશે, પછી ત્યાંથી એ લોકો શું કરતા હશે? નીકળી જશે. એ સજીવ તો અંદરથી નીકળી જશે પણ એની કોષ દિવાલ ત્યાં મૂકતા જશે. કોષ દિવાલ મૂકતા જાય એટલે ત્યાં શું થાય? માટીનો રેતીનો ભરાવો થાય, પથ્થરો બનતો જાય ત્યાં, બરાબર. એટલે એના કહેવાશે ડાયટોમેસિયસ અર્થ તરીકે ઓળખાય. ડાયટોમેસિયસ પૃથ્વી તરીકે એના ઓળખાણ આપેલી છે. આ જે સિલિકાની બનેલી કોષ દિવાલ લોકો શું કરે? છોડીને જતા રહેતા હશે બીજી કોઈ જગ્યાએ. હવે ત્યાં સિલિકાની કોષ દિવાલ છોડી મૂકી જતા રહે એટલે જથ્થો થયો આખો મોટો, બરાબર. એક ગઠ્ઠો થયો, ગઠ્ઠા જેવું બને. ગઠ્ઠો કે પથ્થરો આવો દેખાય માટે તેના ડાયટોમેસિયસ અર્થ તરીકે ઓળખાય. ઓકે, જોઈ લીધું. ઓળખાય છે. અને આ જે રેતી હોય ને સિલિકા એ બહુ જ ઝીણું હોય એટલે એનો ઉપયોગ આપણે છે ને વાસણોને ચકચકિત કરવા માટે વાપરતા હશું, કાં તો પછી તેલ કહીએ, કાં તો પછી અન્ય કોઈ પદાર્થો એના ગાળવા માટે, હા શું કહેવાય, ગાળણ કરવા માટે એનો યુઝ કરવામાં આવતો હોય છે. કોનો? ક્રાઇસોફાઇટસ. ઓકે, તો આ હતી સૃષ્ટિ પ્રોટિસ્ટા, એમાં ક્રાઇસોફાઇટસ આવ્યું. ખાસ યાદ રાખજો. કોનો સમાવેશ તો ક્રાઇસોફાઇટસમાં? ડાયટમ્સ અને ડેસ્મિડ્સનો સમાવેશ થાય. મોસ્ટ ટાઈમ આ બધું એમસીક્યુ વીએસપી માં જશે. પરંતુ ક્રાઇસોફાઇટસ વાળો 2 માર્ક્સનો પ્રશ્ન પૂછાય તો સાવ સિમ્પલ ચાલે તો લખી દો, વાક્ય બનાવી દો, 2 માર્ક્સ તમારા રોકડા. ડાયટમ્સ અને ડેસ્મિડ્સનો સમાવેશ થાય. ડેસ્મિડ્સ એટલે સોનેરી લીલ કહેવાય. વસવાટ ક્યાં જોવા મળતો હશે? જલજ એટલે કે ખારા પાણીમાં કાં તો મીઠા પાણીમાં જોવા મળતો હશે. એની અંદર પોષણ પદ્ધતિ સ્વાવલંબી છે એટલે કે પ્રકાશ સંશ્લેષી પોષણ પદ્ધતિ દર્શાવે છે. મુક્ત રીતે પાણીમાં હલનચલન કરતા હશે એટલે કે પાણી જે દિશામાં જાય એ દિશામાં શું કરતા હશે? જતા રહેતા હશે. એમની પાસે એવું કોઈ પ્રચલન માટે ખાસ અંગ નથી, પક્ષમાં કે કસાયું ના આવેલું હોય, બરાબર. કોષ દિવાલ સિલિકાની બનેલી છે. મોસ્ટ ટાઈમ એમસીક્યુ. અને આ 2 આચ્છાદિત પડ હોય, સાબુના ખોખાની અંદર જેમ સાબુ ગોઠવવામાં આવતો હોય 2 આચ્છાદિત પડ બનતા હશે એવી રીતે ગોઠવાયેલ જોઈ શકો છો તમે. અને અવિનાશી છે, ઝડપથી નાશ ના પામે. રેતી માટી ક્યાં ઝડપથી નાશ પામે છે, બરાબર. લાંબો સમય સુધી સચવાય. આ લોકો જે રહેતા હશે ત્યાં જ્યાં સુધી રહ્યા હશે લાંબો સમય ત્યાં રોકાયા હશે, પછી લોકો ત્યાંથી નીકળી જાય, પણ જ્યારે જાય ત્યાં સિલિકાની બનેલી કોષ દિવાલ ત્યાં મૂકીને જતા હશે. માટે ત્યાં સિલિકાની બનેલી કોષ દિવાલનો જથ્થો જોવા મળતો હશે. જથ્થામાં એ પથરાનો શું કહેવાય? ડાયટોમેસિયસ અર્થ કહેવાય. એ પથરો કેવો દેખાય? જો આવો દેખાય. બરાબર. આની વિશેષતા જોઈએ. બસ હમણાં તો કીધું, મુક્ત રીતે પાણીમાં તરતા પ્લવકો છે. સૂક્ષ્મ જીવો છે, નરી આંખે ના દેખાય માટે એના માઇક્રોસ્કોપમાં જોવા પડે તો એનો આકાર આવો દેખાતો હશે. સમજી ગયા? તો આટલું 2 માર્ક્સમાં લખેલું તમને માર્ક્સ આવી ગયા. એક એમસીક્યુ રહ્યો કે આ રેતીનો ઉપયોગ ક્યાં થાય? વાસણોને ચકચકિત કરવા માટે અને તેલને ગાળવા માટે, બરાબર. આ બધું હું તમને એનિમેશન સ્વરૂપે અંદર મૂકી દઉં છું. પણ એ પહેલા એનિમેશન બતાવું એ પહેલા હું તમને છે ને એક મોનેરા અને પ્રોટિસ્ટાનો શું કરીશું? તફાવત લઈ લઈશું, બરાબર. અને તફાવત હું તમને મોબાઈલની સ્ક્રીન ઉપર મૂકી દઈશ અને તરત જ પછી આપણે એનિમેશન લઈ લઈશું. ઓકે મિત્રો, તો ચલો જઈએ આપણે મોબાઈલની સ્ક્રીન ઉપર. તો જુઓ, આપણે કીધું પ્રમાણે તફાવતમાં મોનેરા અને પ્રોટિસ્ટા.
શું યાદ રાખવાનું? સાવ સહેલો સિમ્પલ તફાવત છે, એકવાર વાંચો તો પણ આવડી જશે. એક કોષી તો બંને એક કોષી જ છે, પણ ફરક એટલો છે કે આ આદિકોષ કેન્દ્રી સજીવો છે, જ્યારે આ કેવા છે? સુકોષ કેન્દ્રી સજીવો છે. બસ ફરક આ છે. બંને છે તો એક જ કોષી, પણ એક આદિકોષ કેન્દ્રી, એક સુકોષ કેન્દ્રી. આવું કેમ કીધું? કારણ એક તમને અહીંયા ખબર પડી ગઈ. જુઓ, કેમ કે આમાં કોષ કેન્દ્ર પટલ અને કોષ કેન્દ્રિકાનો અભાવ હોય, જ્યારે અહીંયા હાજરી. કોષ કેન્દ્ર પટલ આવેલું હોય એટલે એને શું કીધેલું આપણે? સુકોષ કેન્દ્રી. બરાબર, ફરક આટલો છે બંનેમાં. પટલમાં કોષીય અંગિકાઓનો અભાવ, આમની પાસે એવું કશું હોતું નહીં. પટલમાં અંગિકાઓ આવેલી હોય છે. પટલીય અંગિકાઓ એટલે અંતઃકોષ રસજાળ, લાઇસોસોમ, રિબોસોમ્સ વગેરે. કોષ દિવાલ મોટાભાગે હોય જ, પરંતુ સેલ્યુલોઝ ના જોવા મળે. અહીંયા સેલ્યુલોઝ કેટલાકમાં આવેલી હોય માટે આવો શબ્દ લખેલો છે. અલિંગી પ્રજનન પદ્ધતિ મુખ્યત્વે દ્વિવિભાજન અને બહુભાજન દ્વારા જ થાય. બીજું કોઈ પ્રકારની અલિંગી પ્રજનન પદ્ધતિ થાય નહીં. જ્યારે અહીંયા વિવિધ પ્રકારની અલિંગી પ્રજનન પદ્ધતિ જોવા મળે. દ્વિવિભાજન, બહુભાજન, સરળ દ્વિભાજન, કાં તો ભાઈ અનુપ્રસ્થ દ્વિભાજન, આયામ દ્વિભાજન, કાં તો બીજાણુ નિર્માણ, કલિકા સર્જન, ઘણા બધા પ્રકારની અલિંગી પ્રજનન પદ્ધતિ જોવા મળશે. અને લિંગી પ્રજનન પણ જોવા મળશે, જેમાં બહુગુણિત થતા હશે એના આધારે. બરાબર, તો આ નાનકડો એવો તફાવત હતો. બરાબર મિત્રો, હવે આની પાછળ તરત જ હું શું કરું છું? એનિમેશન પણ મૂકી દઉં છું ક્રાઇસોફાઇટસનું સ્પેશિયલ, કે કેવું હોય. બરાબર મિત્રો, ઓકે. તો જુઓ મિત્રો, આપણે કીધું પ્રોટિસ્ટાની અંદર 4 જૂથ હોય. એમાં પહેલું ક્રાઇસોફાઇટસ બતાવ્યા, પછી ડાયનોફ્લેજેલેટ્સ. બરાબર, એના પછી આવશે યુગ્લિનોઇડ્સ. આ યુગ્લિનોઇડ્સ આવા દેખાય, કસાધારી. જોઈ લો, સ્લાઇમ મોલ્ડ આવા દેખાશે. અને છેલ્લે જે આપણે કહીએ એ પ્રજીવ. હવે 4 જે આપણે જૂથ હતા, એ 4 ને 5. બરાબર, આ 5 જૂથ તમને બતાવી દીધા. હવે એમાં આપણે જઈશું ક્રાઇસોફાઇટસ, કે કેવા દેખાય ક્રાઇસોફાઇટસ. જુઓ, ક્રાઇસોફાઇટસની અંદર જઈશું આપણે. આ છે ક્રાઇસોફાઇટસ, અને બાજુમાં ગોલ્ડન આલ્ગી એવું લખેલું જ છે. અને ડાયટમ્સ આવા દેખાય. 2 ડાયટમ્સ અને ડેસ્મિડ્સ ક્રાઇસોફાઇટસના મુખ્ય ઉદાહરણો છે. બરાબર ને? જોઈ લો. બરાબર, ક્યાં રહેતા હશે? મીઠા પાણીમાં કે દરિયાના પાણીમાં જોવા મળતા હશે આ લોકો. જલજ વસવાટ કહેવાય ને. પાણીના પ્રવાહમાં નિષ્ક્રિય રીતે શું થતા હશે? તરતા હશે આ લોકો. ક્રાઇસોફાઇટસ કેવા દેખાઈ રહ્યા છે? જો આ ડાયટમ્સ છે. બરાબર, પેલી ડેસ્મિડ્સ હતી. આના મુખ્ય 2 ઉદાહરણો આવા જ દેખાય છે. હા, ડાયટમ્સને જો સૂક્ષ્મ લેવલે જોવા જઈએ તો આવા દેખાય. ડાયટમ્સની અંદર આવી જાડી જેવું દેખાતું હશે. પ્રકાશ સંશ્લેષી આ લોકો મહાસાગરોના મુખ્ય ઉત્પાદકો કહેવાય. બરાબર, આ ડાયટમ્સ જે કહીએ મહાસાગરો જે કહીએ ને, એમાં સૌથી વધુ માત્રામાં તમે જુઓ કેટલા બધા છે. એટલે સૌથી વધારે પ્રમાણમાં પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરતા હોય. ઓકે, હવે આપણે એની કોષ દિવાલ જોઈએ. તો જુઓ, સાબુના બોક્સની જેમ બંધ બેસતા 2 પાતળા આચ્છાદિત કવચ સ્વરૂપે જોવા મળે. અને સિલિકા દ્રવ્યની આ બનેલી હોય માટે એ નાશ ના પામે. આથી તે કેવી કહેવાય? અવિનાશી. અને પછી શું થાય? ડાયટમ્સ તેમના નૈસર્ગિક નિવાસ સ્થાનોમાં જ્યાં રહેતા હોય ત્યાં સિલિકાયુક્ત કોષ દિવાલનો મોટો જથ્થો મૂકતો જાય, એટલે પથ્થરો બન્યો એક સરસ મજાનો. બરાબર, એના ડાયટોમિયસિસ અર્થ તરીકે ઓળખાય. ડાયટ્રમ સેલ વોલ એવું લખેલું જુઓ, માટે એની અંદરથી ડાયટોમિયસિસ અર્થ તરીકે ઓળખાય. એ પથરા બધા ભેગા થાય એટલે એના કારણે એવું બનતું હશે. તો આ હતું ક્રાઇસોફાઇટસ વિશેનું બધી માહિતી. ઓકે મિત્રો, તો આવજો, બાય.